મધ્ય ભારત તરફ આગળ વધ્યું ડિપ્રેશન। 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। હાલ રાંચી નજીક આ ડિપ્રેશન સક્રિય છે। પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે। દર કલાકે 20 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે। હજુ 24 કલાક આ જ દિશામાં તે ગતિ કરી શકે છે। ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડમાં વરસાદનું એલર્ટ અપાયું છે। પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પણ વરસાદનું એલર્ટ છે। બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે। મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાંથી હાલ રાંચી નજીક આ ડિપ્રેશન સક્રિય હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આ જે ડિપ્રેશન છે તે 9 રાજ્ય માટે વરસાદ લઈને આવશે, જેમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ભારત તરફ આ જે ડિપ્રેશન છે તે કઈ રીતે આગળ વધી રહ્યું છે, આપ મેપના માધ્યમથી આપ સમજો કે આ જે સિસ્ટમ છે તે અહીં સક્રિય છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે, જેની અસર 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે, જેમાંથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં તે ગતિ કરીને આગળ વધી રહ્યું છે। હજુ દર કલાકે જે તેની ગતિ છે તે 20 કિલોમીટર પ્રતિ કલાકે ચાલી રહી છે। હજુ 24 કલાક આ જ દિશામાં તે આગળ વધશે। ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ આ જે અહીં જે આવતા તમામ રાજ્ય છે તે પ્રભાવિત જોવા મળશે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આ સિવાય જે છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ એવા રાજ્યો છે કે જ્યાં વરસાદ લાવશે। આ જે સિસ્ટમ છે તે સિક્કિમમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે સિક્કિમમાં પણ વરસાદ વરસી શકે છે આ સિસ્ટમના કારણે થઈને। તો આ સ્થિતિ આ સિસ્ટમની અત્યાર સુધી, જો કે ગુજરાતમાં ધીમે ધીમે આ સિસ્ટમ જ્યારે આગળ વધશે બની શકે કે ત્યારે અસરો વર્તાય। હજુ મધ્ય ભારત તરફ આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે। હવે બીજા એક મેપ પર નજર કરી લઈએ તો કઈ રીતે આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે। અહીંથી આ સિસ્ટમનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધતા અને અહીંથી પશ્ચિમ બંગાળથી પસાર થઈને અને ત્યારબાદ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે। અને હવે જે આ સિસ્ટમ છે તે આ બાજુ છે અને અહીંથી તે આગળ વધતા વધતા મધ્યપ્રદેશ સુધી પહોંચશે તેવી જાણકારી જે છે તે મળી છે। તો આ સ્થિતિ આ સિસ્ટમની સંવાદદાતા અમારી સાથે લક્ષ્મણ પતાક જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। લક્ષ્મણ, આ જે સ્થિતિ છે અત્યારે મધ્ય ભારત તરફ આ જે સિસ્ટમ છે તે આગળ વધતી નજરે પડી રહી છે, શું ગુજરાતમાં તેની અસર વર્તાશે? જે હાલ આ સિસ્ટમ છે તે ઝારખંડના રાંચી નજીક કેન્દ્રિત થઈ છે અને તે ધીમે ધીમે દર કલાકે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી છે। પરંતુ આ સિસ્ટમ હાલ તેની ગતિ ભલે મધ્ય ભારત તરફ છે, પરંતુ તે સિસ્ટમ ધીમે ધીમે જે મધ્યપ્રદેશના ઉત્તર તરફના ભાગો છે ત્યાંથી પસાર થઈ અને ઉત્તર પ્રદેશ આસપાસ થઈને ઉત્તર ભારતમાં જ અસર કરે એવી સંભાવના છે। ગુજરાતમાં સિસ્ટમની કોઈ ખાસ અસર થાય એવી સંભાવના નહીવત છે, પરંતુ ગુજરાતમાં હાલ જે સિયર ઝોન સક્રિય છે અને તેના કારણે થઈને રાજ્યમાં છૂટોછવાયા વિસ્તારમાં વરસાદનો જોર રહી શકે છે અને ઝાપટા સ્વરૂપે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। પરંતુ ડિપ્રેશનની કોઈ સીધી અસર ગુજરાતના કોઈ જિલ્લામાં જોવા મળે એવી સંભાવના હાલ જોવામાં નથી આવી રહી। અને હાલ જે સિસ્ટમ જે હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો એ સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જ આગળ વધે એવી સંભાવના જોવામાં આવી રહી છે। એટલે ઝારખંડ થઈને તે મધ્યપ્રદેશના થોડા ઘણા ઉત્તરના વિસ્તારો છે ત્યાં થઈને છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને પસાર થાય એવી સંભાવના જોવામાં આવી રહી છે। અને હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે એ પ્રમાણે આગામી 24 કલાકમાં જે ડિપ્રેશન છે તે થોડું નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બની જાય એવી પણ સંભાવના છે। એટલે આ સિસ્ટમમાં એવી કોઈ ખાસ તાકાત છે નહીં કે જે ગુજરાત સુધી પહોંચી શકે અને હાલના ટ્રેક પ્રમાણે હાલની સ્થિતિઓ પ્રમાણે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જ આગળ વધે એવી સંભાવના છે। પરંતુ તેના કારણે થઈને 9 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ આ તમામ રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે। પરંતુ ગુજરાત માટે આ સિસ્ટમ સીધી કોઈ અસર કરે એવી સંભાવના હાલ જોવામાં નથી આવી રહી। આભાર લક્ષ્મણ જાણકારી આપવા માટે। અરવલ્લીના માલપુરના નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળ્યો। વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો। મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો। ઘટનાની જાણ થતાં મોડાસા ફાયરની ટીમ દોડી આવી। ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો। સમગ્ર ઘટના બાબતે માલપુર પોલીસે તપાસ શરૂ કરી છે। નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળતા જ હડકંપ મચ્યો છે। માલપુરના નાનાવાડા ગામે આ ઘટના બની છે। વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળતા જ ચકચાર મચી છે। મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે। અત્યારે
પરિવારજનોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે પરિવારજનો આખરે રાજસ્થાનના કયા જિલ્લામાં વસે છે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ આધેડનું જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું છે તે પણ જાણવાની તપાસ ચાલી રહી છે. સમાચાર રાજકોટથી. જેતપુરમાં યુવકને લૂડો ગેમ રમવી ભારે પડી. લૂડો રમતા મિત્રએ જ મિત્ર પર હુમલો કર્યો. યુવક લૂડો ગેમ હારી જતા યુવક પર છરીથી હુમલો કરાયો. નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવક રમતા હતા. એક યુવક જીતી જતા હારેલો મિત્ર બગડ્યો. મિત્ર રૂપિયા લઈ ભાગવા જતા પ્રતિકાર કરતા હુમલો કર્યો. સાથી મિત્ર યુવકે છરી વડે હુમલો કર્યો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. માત્ર એક લૂડો ગેમ જે એક યુવક માટે જીવલેણ સાબિત થઈ છે. અત્યારે આ યુવકની સારવાર ચાલી રહી છે. ગંભીર ઈજાઓ તેને પહોંચી છે. તેમાં કાંઈ નહોતું. અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા. તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આંકીને ભાગ્યો ભાઈ. એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું. તો 50 પૈસા આંકીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તો સીધો શરીરનો ઘા કરી દીધો.